ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 9 નવેમ્બર 2025ના કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 7 નવેમ્બરે કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય કેન્સર વિશે જાગૃતિ લાવવા, સમયસર તપાસનું મહત્વ અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા કેન્સરનું જોખમ ઘટાડવાનું છે. સેકન્ડ નંબર છે, હાલમાં એનએચપીસી લિમિટેડની સુવર્ણ જયંતિની ઉજવણી માટે કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 50, બરાબર 50 રાઈટ આન્સર છે. નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન એનએચપીસીનું પૂરું નામ છે. એની સ્થાપના 7 નવેમ્બર 1975ના રોજ થઈ હતી. મુખ્યાલય ફરીદાબાદ ખાતે આવેલું છે. ચેરમેન છે મિત્રો ભૂપેન્દ્ર ગુપ્તા. 3 નંબર છે, હાલમાં ભારતના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રથમ ડિજિટલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ભારતના જેટલા પણ જનજાતીય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમના પ્રથમ ડિજિટલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો નયા રાયપુર ખાતે. નયા રાયપુર છત્તીસગઢમાં આવેલું છે. અને આ નયા રાયપુરને મિત્રો અટલનગર તરીકે પણ ઓળખવામાં આવે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નયા રાયપુરના અટલનગરમાં શહીદ વીર નારાયણસિંહ સ્મારક અને આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. આ ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ મ્યુઝિયમ છે જે આદિવાસી યોદ્ધાઓનું સન્માન કરે છે. હાલમાં કોના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું છે? તો ગુજરાતના પૂર્વ મંત્રી છે મિત્રો મુળુભાઈ બેરા, બરાબર. તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે આ અત્યારે પૂર્વ થઈ ગયા છે. ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ જોધપુર રાજસ્થાન સ્થિત શુષ્ક વન અનુસંધાન સંસ્થાન દ્વારા કેન્દ્ર સરકારના CAMPS હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષાઓ આવી રહી છે અને અત્યારથી તમે કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો, બરાબર. એક્ઝામ ટુડેના કરંટ અફેર્સ સાથે, કારણ કે આપણે ગુજરાતનું નંબર 1 કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ છીએ. ડેલી વિડીયો બનાવીએ છીએ મિત્રો, ને પછી 100% ઓથેન્ટિક કરંટ અફેર્સ તમને આપીએ છીએ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, GK સ્પોર્ટ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, GK અયોધ્યા, GK બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં ફોક્સ નેશન, બરાબર, ફોક્સ નેશન દ્વારા 2025નો પેટ્રિયટ ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મેલાનિયા ટ્રમ્પ. મેલાનિયા ટ્રમ્પ કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પના વાઇફ છે. એમને વર્ષ 2025નો પેટ્રિયટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 6 નંબર છે, હાલમાં જ સક્ષમ શારીરિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી પામેલા પ્રથમ ભારતીય પેરા એથ્લીટ કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શીતલ દેવી. કોણ બન્યા છે? શીતલ દેવી બન્યા છે. શીતલ દેવીનો તમે ફોટો જોઈ શકો છો. 7 નંબર છે, હાલમાં કોણ અવકાશમાં AI ડેટા સેન્ટર સ્થાપશે? તો અવકાશની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટરની સ્થાપના કોણ કરશે? તો મિત્રો ગૂગલે જાહેરાત કરી છે. ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે અવકાશની અંદર AI ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ગૂગલે પ્રોજેક્ટ સનકેચરની જાહેરાત કરી છે, જે આધુનિક સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અવકાશમાં AI સંચાલિત ડેટા સેન્ટર્સનું પરીક્ષણ કરવા માટે એક સાહસિક પહેલ છે. હાલમાં કોને પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સેરેના વિલિયમ્સને, બરાબર. ટેનિસ અને લિંગ સમાનતાના આઇકોન સેરેના વિલિયમ્સને 2025 પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયસ સ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
9 નંબર છે પાકિસ્તાનની તોરખમ બોર્ડર. કઈ બોર્ડર છે? પાકિસ્તાનની તોરખમ બોર્ડર હાલમાં ચર્ચામાં હતી. તે કયા દેશ સાથે બોર્ડર ધરાવે છે? તો મિત્રો તોરખમ બોર્ડર જે છે એ અફઘાનિસ્તાન સાથે બોર્ડર ધરાવે. તોરખમ બોર્ડર ચર્ચામાં રહેવાનું મુખ્ય કારણ છે સુરક્ષા તણાવ, વેપાર અવરોધ અને પાસપોર્ટ વિઝા સંબંધિત નવનીતિઓ. આ બોર્ડર પર થતી કોઈ પણ ઘટના દક્ષિણ એશિયાની કૂટનીતિ અને વ્યાપાર પર સીધી અસર કરે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવ ચાલી રહ્યો છે. આના કારણે આ બોર્ડર વધારે ચર્ચામાં છે. મિત્રો અફઘાનિસ્તાનનું કેપિટલ છે કાબુલ, કરન્સી છે અફઘાની અને પ્રાઇમ મિનિસ્ટર છે હસન અખુંદ. હાલમાં ભારતનો સૌથી મોટો ભૂઉષ્મીય ઉર્જા ટેકનોલોજી પાયલટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં. હવે આંધ્રપ્રદેશની વાત કરું મિત્રો, રાજધાની છે અમરાવતી, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. બરાબર, આંધ્રપ્રદેશ. 11 નંબર, તાજેતરમાં ફેબ્રુઆરી 2026માં વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ કયા દેશમાં યોજાશે? સ્ટાર માર્ક કરજો, જે પણ કહું છું સ્ટાર માર્ક, એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. તો ફેબ્રુઆરી 2026માં વિશ્વની સૌથી મોટી એઆઈ ડેટા સમિટ ક્યાં? તો ભારત આમાં રાઈટ આન્સર થશે, આપણા દેશ ભારતમાં. ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 19-20 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 12 ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય મેતી દ્વારા હાલમાં કયા રાજ્ય સરકારને પ્રતિષ્ઠિત પીપલ્સ ફર્સ્ટ ઇન્ટિગ્રેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય ડિજિટલ માધ્યમ દ્વારા નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા બદલ હિમાચલ પ્રદેશ સરકારનું સન્માન કર્યું. હિમાચલનું કેપિટલ છે શિમલા, સીએમ છે સુખવિન્દરસિંહ સુખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હાલમાં કયા ભારતીય સિનસિનાટી અમેરિકા, સિનસિનાટી ક્યાં આવેલું છે મિત્રો? અમેરિકામાં આવેલું છે. સિનસિનાટી ઓપન એક ટેનિસનું ટુર્નામેન્ટ છે, એ પણ ખાસ યાદ રાખવાનું. તો સિનસિનાટી અમેરિકામાં આવેલું છે અને સિનસિનાટીના મેયર બન્યા છે મિત્રો આફતાબ પુરેવાલા. બરાબર, આફતાબ પુરેવાલા. જો 3 ભારતીય જે છે એ અમેરિકામાં અત્યારે ઇલેક્શન થયા હતા મેયરના, એમાં મેયર બન્યા છે. એમાં ગજાલા હાસમી છે, આફતાબ પુરેવાલા છે અને જોહરાન મમદાદી. અને જોહરાન મમદાદી ક્યાંના બન્યા છે મિત્રો? ન્યુયોર્કના બન્યા છે. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. હવે આફતાબ પુરેવાલાની વાત કરીએ તો સિનસિનાટીના ભારતીય મૂળના મેયર આફતાબ પુરેવાલા પણ વિજય બન્યા. તેમણે સતત બીજા કાર્યકાળ માટે રિપબ્લિકન ઉમેદવાર કોરી બોમેનને હરાવ્યા છે. બરાબર, તો પુરેવાલાની જીત થઈ છે મિત્રો. એમના ફાધર જે છે એ મૂળ ભારતીય છે. હાલમાં કયા રાજ્યએ કૃષિ સાધનોને મહિલાઓને અનુકૂળ બનાવવા માટે એસઓપી જારી કર્યો? તો મિત્રો ઓડિશા રાઈટ આન્સર છે. કયા રાજ્યએ કૃષિ સાધનોને મહિલાઓને અનુકૂળ બનાવવા માટે એસઓપી જારી કર્યું? તો ઓડિશા રાઈટ આન્સર છે. ઓડિશા સરકારે 4 નવેમ્બર 2025ના રોજ મહિલા ખેડૂતો માટે ખાસ રચાયેલ કૃષિ ઓજારોના અર્ગનોમિક્સ પરીક્ષણ માટે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડ્યું. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહન ચરણ માંઝી, રાજ્યપાલ છે ડોક્ટર હરિબાબુ કંબંબતી. 15 નંબર છે હાલમાં પીએમ મોદી દ્વારા વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઉજવણીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. 7 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ઉદ્ઘાટન કર્યું. આ ગીત સૌપ્રથમ 1875માં પ્રકાશિત થયું હતું. એટલે કેટલા વર્ષ થયા? 1875 થી 2025, તો 150 વર્ષ. મિત્રો 1950, હવે આની મૂળ બાબત કરીએ આપણે વંદે માતરમના ઇતિહાસની. તો 1950માં બંધારણ સભા દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું છે. વંદે માતરમની શરૂઆતમાં સ્વતંત્ર રીતે રચવામાં આવ્યું હતું અને બાદમાં બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથા આનંદ મઠ 1882માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. 1896માં કોલકાતામાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ ગાયું હતું. રાજકીય સૂત્ર તરીકે વંદે માતરમનો સૌપ્રથમ ઉપયોગ 7 ઓગસ્ટ 1905ના રોજ થયો હતો. તો વંદે માતરમ કોણે લખ્યું છે? બંકિમચંદ્ર ચેટર્જીએ, અને આનંદ મઠમાંથી એને લેવામાં આવ્યું છે. હાલમાં ભારતીય હોકીના 100 વર્ષની ઉજવણી ક્યાં યોજાઈ હતી? તો મિત્રો ભારતીય હોકીની 100 વર્ષની ઉજવણી હાલમાં યોજવામાં આવી છે. બરાબર, ક્યાં? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. ન્યૂ દિલ્હી ખાતે યોજવામાં આવી.
ડિટેલમાં માહિતી આપો. ભારત 7 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ભારતીય હોકીની શતાબ્દીનું ઉદ્ઘાટન કરીને તેના રમતગમતના ઇતિહાસમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ ઉજવણી કરવા માટે તૈયાર છે. આ એ જ તારીખ છે જ્યારે દેશની પ્રથમ હોકી સંચાલક સંસ્થા ભારતીય હોકી ફેડરેશનની સ્થાપના 7 નવેમ્બર 1925ના રોજ થઈ હતી. બરાબર, એટલે આ દિવસ મનાવવામાં આવે છે. હાલમાં સુલક્ષણા પંડિતનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક અભિનેત્રી હતી. કોણ હતી? સુલક્ષણા પંડિત એક અભિનેત્રી હતી. હાલમાં એમનું નિધન થયું છે. મિત્રો એક પાર્શ્વ ગાયિકા પણ હતી. ખૂબ જ સુંદર હતી એ. બરાબર, એમના સમયમાં ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાં એમનું નામ હતું. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો આપણે આવી ગયા છે 8 નવેમ્બર 2025 રિવિઝન પર. યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 6 નવેમ્બરે મનાવાય. કોણે પહેલું રોલેક્સ પેરિસ માસ્ટર્સ ટાઇટલ જીત્યું? જેનિક સિનર રાઇટ આન્સર છે. ભારતીય નૌસેનાએ સ્વદેશી રીતે નિર્મિત નવા સર્વે જહાજ INS ઇક્સક ક્યાં લોન્ચ કર્યું? કોચી ખાતે. હાલમાં ગુજરાતના જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેઓ એક સાહિત્યકાર હતા. પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કયા દેશમાંથી 8 ચિત્તા ભારત લાવવામાં આવ્યા? તો બોત્સવાના રાઇટ આન્સર છે. મનોહર પર્રિકર યુવા વૈજ્ઞાનિક એવોર્ડ 2025 સાંઈ ગૌતમ ગોપાલકૃષ્ણને એનાયત કરવામાં આવ્યું. કઈ IITએ પૂર્વોત્તર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્લસ્ટર શરૂ કર્યું? તો મિત્રો IIT ગુવાહાટીએ કર્યું છે. હાલમાં કોને 2025 વર્લ્ડ લીડર એવોર્ડ ફોર પીસ એન્ડ સિક્યુરિટી એનાયત કરવામાં આવ્યું? તો શ્રી રવિશંકરને. પારાદીપ ફોસ્ફેટ્સે કોને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા? તો મિત્રો એ રાહુલ દ્રવિડને કર્યા છે. હાલમાં કયો દેશ સત્તાવાર રીતે વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ બન્યો? તો સ્વીડન બન્યો છે. કયા રાજ્યએ વૈશ્વિક નેતૃત્વ માટે AI ઇનોવેશન હબ શરૂ કર્યું? તો એ તેલંગાનાએ કર્યું છે. હાલમાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના કઈ બની? આયુષ્માન ભારત યોજના. વાયુ સમન્વય 2 નામનો ડ્રોનરોધી અભ્યાસ કોના દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું? તો ભારતીય સેના રાઇટ આન્સર છે. હાલમાં ભારતીય સેના દ્વારા આર્મી સ્પોર્ટ્સ કોન્ક્લેવ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી ખાતે. નમો રન મેરેથોન ક્યાં યોજાશે? ન્યૂ દિલ્હીમાં. દયા ડોંગરેનું 85 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. મિત્રો એક અભિનેત્રી હતી. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, તાજેતરમાં ન્યૂયોર્કના પ્રથમ ભારતીય મૂળના મેયર કોણ બન્યા? તો જોહરાન મમદાની રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં 300 વર્ષ જૂનો કાર્તિક નૃત્ય મહોત્સવ ક્યાં સંપન્ન થયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.